પાટણની વાત કરીએ તો પાટણ જિલ્લામાં વહેલી સવારથી માવઠું જોવા મળી રહ્યું છે ત્યારે અત્યારે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે। વહેલી સવારથી ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો છે। રાધનપુર સાંતલપુર સમી તાલુકામાં માવઠું પડ્યું હોવાની વિગતો હાલ સામે આવે છે। રાધનપુર એપીએમસીમાં ખુલ્લામાં પડેલું અનાજ પલળી ગયું છે। વેપારીએ ખરીદેલી જણસ ખુલ્લામાં રહેતા પલળી ગઈ હતી ત્યારે એરંડા ચણા અને રાયડા સહિતની જણસ પલળી ગઈ છે તો ખુલ્લી રહેલી જણસ પલળતા લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે। તો આ પ્રકારે વહેલી સવારથી માવઠું જોવા મળી રહ્યું છે જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। વહેલી સવારથી ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે। રાધનપુર એપીએમસીમાં ખુલ્લું પડેલું અનાજ માવઠાના કારણે પલળી ગયું છે તો વેપારીએ ખરીદેલી જણસ ખુલ્લામાં રહેતા પલળી ગઈ હોવાનું સામે આવ્યું છે। આ સાથે એરંડા ચણા અને રાયડા સહિતની જણસ પલળી ગઈ હતી તો ખુલ્લામાં રહેલી જણસ પલળતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ આ પ્રકારે માવઠું જોવા મળી રહ્યું છે।